બાબા રામદેવ પીરનો આજે આ લાઈવ પરચો ગબ્બરભાઈ ગઈકાલે આ ટાઈમે અહીંયા કોઈ શેડ હતો જ નહીં, પણ માત્ર એક રાતમાં આ શેડ કેવી રીતે તૈયાર થયો એના પુરાવા હું રોમાપીરની સોગન ખાઈને કહું છું. હું પોતે રણુજા હતો. આપણો કારીગર રાતના 3 વાગે થાચો હતો વેલ્ડિંગ કરવા વાળો. બરાબર. તો એક વ્યક્તિ આવ્યો અને એ વ્યક્તિ 2 પેટી લઈને આવ્યો. બરાબર. કે એને આવીને એવું કીધું કે મને જો વેલ્ડિંગ કરવા મળ્યું હોત તો સારું હતું. કદાચ આ વાત હું કહું છું રોમાપીરનો ભગત થઈને, પણ અમુક લોકોને માનવામાં નહીં આવે. પણ આ વાત મેં પોતે નહીં, આપણે મારા બધા માણસો હતા નહીં મને કહેતા હતા. પછી મેં એમને સોગન ખવડાયા રોમાપીરના, તો એમને રોમાપીરના સોગન ખાધા. તો એ વ્યક્તિને એવી રીતના શી ખબર હશે કે આ જગ્યા ઉપર વેલ્ડિંગની જરૂર છે. કદાચ એ વ્યક્તિ આવે તો કદાચ થોડા ઘણી કોઈક મદદ કરાવે, કોઈ તો દાડે આવે, પણ રાતના 3 વાગે એવી તેને શી ખબર હશે કે આ લોકોને વેલ્ડિંગની જરૂર હશે, આ લોકો થાચા છે. આ હકીકત છે. અને મારા 7-8 માણસોને કીધું આથી પર હું બોલાવું પુરાવો. વેલ્ડિંગ વાળા કેટલા વાગે આવ્યા હતા? 3 વાગે. અને શું લઈને આવ્યા હતા? કોઈ ફોન બોન કરેલો હતો? કોઈ કોન્ટેક્ટ નહીં. એની અહીં શું કીધું હતું કે કોઈ થાકી છે અચાનક એને એમ કહી દીધું કે તમે ઉતરી જાઓ કારીગરને કે હું આવ્યો, હું તમને આપને મદદ. પછી વ્યક્તિ જતો રહ્યો. એનો બિલ્ડિંગ કામ પતી ગયું ને હા, એટલે આપોઆપ જતો. શાક રામાપીર ગણું ભગવાનની ઘરે દેર છે, દેર નથી. જય બાબા રે. એ તો જય બાબા રે.